નમસ્કાર દોસ્તો, ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. વિધાનસભા ગૃહની અંદર ચેતર વસાવાએ પોતાના સમાજને લઈને જે પ્રશ્નો રજૂ કર્યા છે, આમ તો આપણે સૌ લોકો જાણીએ છીએ કે આદિવાસી સમાજ સાથે વર્ષોથી અન્યાય થતો આવ્યો છે. આદિવાસી સમાજને જે કંઈ લાભો મળવા જોઈએ એ લાભોથી વંચિત રાખવામાં આવે છે. આદિવાસી સમાજ સાથે જે રીતે અન્યાય થઈ રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે પણ, ત્યારે આ વાતને લઈ અને ચેતર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. પ્રશ્નો રજૂ કરતાની સાથે જ ચેતર વસાવા શું બોલ્યા છે, સૌપ્રથમ આપણે એમને સાંભળીએ. રાજ્યપાલશ્રીના સંબોધન તથા માન્ય સભ્ય શ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી. માન્ય અધ્યક્ષ શ્રી, આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના 77 વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ 244 અંતર્ગત 5મી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે, છતાં ગુજરાતમાં આજ દિન સુધી 5મી અનુસૂચિની અમલવારી નથી થઈ. માન્ય અધ્યક્ષશ્રી, વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાયબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે, જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ. એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મિટિંગો પણ આજે મળતી નથી. માન્ય અધ્યક્ષશ્રી, પંચાયત એક્સટેન્શન ઓફ ધી શિડ્યુલ એરિયા પેશા એક્ટ 1996 ની વાત કરીએ. આજે ધરાતલ પર પેશા એક્ટની પણ ચુસ્ત અમલવારી નથી થઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપણે 73 ની બધા જાણીએ છીએ કે જે રીતના મહીસાગર, દાહોદ અને કેવડિયામાં ગેરરીતિઓ ઉલ્લંઘન કરીને જે 73 ની જમીનો બીજા નામે ટ્રાન્સફર થઈ એના પર જે કાર્યવાહી થઈ એ પણ દર્શાવે છે કે 73 નું પણ અર્થઘટન અલગ અલગ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થઈ, સાથે સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લાના 32 તાલુકાઓને સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના, જેને સોની યોજના કહીએ છીએ, એ અંતર્ગત 11 જિલ્લાના 115 જળાશયોમાં પાણી ભરીને સિંચાઈની પાણી પૂરું પાડવાની જે વાત કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે ઉપવાસ આંદોલન કરે છે. એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દનો આ સંબોધનમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, જે દુઃખની બાબત છે. જે લોકોએ માન્ય અધ્યક્ષશ્રી જમીનો આપી છે, દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે, દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે, એ વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી આજે પણ આઝાદીના 78 વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્ય શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, શાળાઓ માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે, રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે, તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી અમે આંદોલન નિવેદન કરીશું? એટલે માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી, એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો. આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટિકલ 3 મુજબ અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું. માન્ય અધ્યક્ષ, ભીલ પ્રદેશ હતો જેને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો છે, એ અમારો અધિકાર છે, એ અમે લઈને રહીશું. માન્ય અધ્યક્ષશ્રી, પ્રવચન પૂરું થાય છે. માન્ય સભ્યશ્રી શિવાભાઈ ગોહિલ. તો જે રીતે ચેતર વસાવાએ પોતાના સમાજના પ્રશ્નો રજૂ કર્યા છે કે ભાઈ આજે પણ અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, એવા ઘણા બધા લાભો છે જે આદિવાસી સમાજને નથી મળતા, ત્યારે આ વાતને લઈને ચેતર વસાવાએ વારંવાર સરકારને રજૂઆત કરી છે, પરંતુ ચેતર વસાવા ધારાસભ્ય હોવા છતાં પણ એમની વાતને ધ્યાનમાં લેવામાં નથી આવતી. હવે આપણે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણી. એમણે પોતાના પ્રશ્નો રજૂ કરતા વિધાનસભાની અંદર શું કહ્યું છે? અમેરિકાથી અત્યારે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે એ લોકોની અત્યારે ચિંતા કરવાનો વિષય નથી, અસલમાં ચિંતા કોની કરવાની છે? આ વાતને લઈને જિગ્નેશ મેવાણી શું બોલ્યા છે એ પણ તમે જરા સાંભળી લો દોસ્તો.
એટલે રાજ્ય સરકારને એ કહેવા માંગુ છું, સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે. સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય, જેથી ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓએ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે. આ જેટલો ચિંતાનો વિષય છે, એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં મળી રહેલી નકલી કચેરીઓ. માનનીય અમિતભાઈએ બહુ વિગતવાર વાત કરેલી, પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડીને આજનો દિવસ બીજા કોઈ મુખ્યમંત્રી નથી જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપિયા આટલા મોર પિંચ લાગેલા હોય, સિવાય કે મુર્દુ અને મક્કમ માનની ભૂપેન્દ્રભાઈ. નકલી પીઆઈ, નકલી ડીવાયએસપી, નકલી સીઆઈ વિભાગ, નકલી જજ, નકલી અદાલત, આ બાજુથી નકલી વકીલ દલીલ કરે, આ બાજુથી વકીલ દલીલ કરે અને કોર્ટ ઓર્ડર પાસ કરે છે. બધું ધુપ્પલ, બધું નકલી. દક્ષિણની ફિલ્મોમાં જે હંબક ના હોય ને એવું ગુજરાતની સરકારને તંત્રમાં ચાલી રહ્યું છે. આટલી બધી નકલી કચેરીઓ બાદ રાજ્યની સરકાર એવું કમિટમેન્ટ આપવા માંગે છે ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવાર, એમાં નેતા હોય કે અધિકારી હોય, 1 વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલીશું. આવી કોઈ પ્રતિબદ્ધતા રાજ્યની સરકારની છે? શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે એક શબ્દ બોલ્યા છે? મારી અધ્યક્ષની ચિંતાનો વિષય મહિલાઓની સુરક્ષાનો છે. આપ કદાચ એક કિસ્સો જાણતા હશો. સંતરામપુરના બોયડિયા ગામની દલિત સમાજની એક દીકરી પર 10 દિવસ સુધી જુદા જુદા ફાર્મ હાઉસમાં રેપ થયો, ગેંગરેપ. અને દીકરી પોતાના લોહીથી ભીના કપડા સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાય છે, ગેંગરેપની એફઆઈઆર કરાવે છે. અને જ્યારે ખબર પડે છે કે એક રાજકીય પક્ષના 3 આગેવાનોના એ ફરિયાદમાં નામ છે અને હમણાં સુધી જ્યારે મેસેજ પહોંચી જાય ત્યારે શું બને છે? એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા વિંગની બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સબબ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું, સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે. હા, આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારે આ મુદ્દે મૌન ધારણ કર્યું. શું કર્યું સરકારે? સરકારે એવું કર્યું કે ખાતાકીય તપાસ આપી સચિન બાદશાહ નામના ડીએસપીને, અને મહાન આપણા આઈપીએસ અધિકારીએ શું કર્યું? એફઆઈઆર, ગેંગરેપની એફઆઈઆર ફાડી નાખનારા એએસઆઈ અને પીએસઆઈની સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકીય તપાસ મેને ફેરવીને 2 ઇન્ક્રીમેન્ટ રોકીને 3000નો દંડ ફટકાર્યો. આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન. અને એટલે રાજ્ય સરકારને કહેવા માંગુ છું, માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા 27 માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની ધરપકડ કરીને બતાવે. આ ગુજરાતની સરકારને હું ચેલેન્જ આપું છું આ મંચ ઉપરથી. સામાન્ય એ માણસને બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષનો હોય, સામાન્ય રાજ્યની સરકાર એની ધરપકડ નથી કરતી. આવો જ પ્રશ્ન છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂંપડા. અંબાજીમાં કોરિડોર બને, કોઈ જ વાંધો નથી, પણ રાતે 6:30-7 વાગ્યા પછી સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝૂંપડા ના તૂટી શકે, છતાં ગોમતીપુરમાં તોડ્યા, જુવાપુરામાં તોડ્યા, વટામણામાં દેવી પૂજક સમાજના ઝૂંપડા તોડવાના છે, માલધારી સમાજના ટુકડા તૂટી રહ્યા છે. અમદાવાદના ઓઢવની અંદર ઝૂંપડા તૂટે, મકાન કોઈ પણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે. ધારો કે ગુજરાતના કોઈ વિસ્તારમાં 22 લોકોના ઘર તૂટવાના, તો સરકાર 22 મકાનો પહેલા એડવાન્સમાં કેમ રેડી નથી કરતી? હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે દરેકને વૈકલ્પિક વ્યવસ્થા આપવી. રાઇટ ટુ સેન્ટ્રલ એ કોન્સ્ટિટ્યુશનલી ગેરંટેડ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. તો આ રાઇટ્સ ગરીબ માણસોને લાગુ નથી પડતો. રિયલ એસ્ટેટના માફિયાઓ, ઉદ્યોગપતિઓ જમીનોમાં દબાણ કરે, એ દબાણ ખુલ્લા ના થાય અને દલિત, આદિવાસી, ઓબીસી સમાજના ઝૂંપડા તોડી નાખવાના, એટલે બેઘર કરી નાખવાનો. આ ગુજરાત વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ના હોઈ શકે. તો જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે એ વાત પર તમારું શું કહેવું છે? અમેરિકાથી અત્યારે જે લોકો ભારતની અંદર ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા, એવા લોકોને ડિપોર્ટ કર્યા પછી ભારતમાં આવ્યા બાદ સરકાર એમની ચિંતા કરે છે. તો અસલમાં એ ચિંતા કરવાની જરૂર અત્યારે છે નહીં. ખરેખર જે વિષય પર ચિંતા વ્યક્ત કરવાની છે એની વિશે તો આ સરકાર વાત જ નથી કરતી. જે રીતે જિગ્નેશ મેવાણીએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે એ વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. ધન્યવાદ.